જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બિહારના પડઘા પડ્યા છે। કેશોદ શહેર અને તાલુકાના બૌદ્ધિસ્ટો દ્વારા મામલતદાર કચેરી કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે બિહારના મહાબૌદ્ધ વિહાર ગયા ગામે આવેલા વિશાળ બૌદ્ધ વિહાર આવેલ છે અને જેમાં અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લેતા બૌદ્ધિસ્ટોએ ઉગ્ર બની ભગવાન બુદ્ધ કી કરુણાહોના નાદ સાથે થોડા દિવસો પહેલા કેશોદ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મહાબૌદ્ધ વિહાર ગયા ગામનો કબજો બૌદ્ધ લોકોને મળવો જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મસ્થાનોનું સંચાલન હિન્દુઓ જ કરતા હોય છે, મુસ્લિમ ધર્મસ્થાનોનું સંચાલન મુસ્લિમ લોકો જ કરે છે, તો મહાબૌદ્ધ વિરાસતો પર અન્ય લોકોની જગ્યાએ બૌદ્ધ લોકો જ સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને મહાબૌદ્ધ વિહાર પાછું આપોની માંગ સમગ્ર દેશમાં ધર્મબંધુઓમાં ઉગ્ર બની રહી છે। ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 4 ચોક ખાતે ધર્મ દીક્ષા સમિતિના નેજા હેઠળ એક દિવસીય આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા અને તેમાં પણ ઉપર મુજબના મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરી કબજો સોંપવામાં આવે તે મુદ્દે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે। એક જ માંગ કરવામાં આવી છે કે બોધ ગયામાં અન્ય લોકો રાજ કરી રહ્યા છે, તેમને તેમના જ ધર્મ લોકોને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે। દ્વારા ભારત સ્વતંત્ર 1947માં થયા પછી મહાબૌદ્ધ વિહાર બોધ ગયામાં બ્રાહ્મણોનું સંચાલન હતું, તેનું નહેરુ તથા ગાંધીજી તથા લાલા લજપતરાય દ્વારા ડૉક્ટર બાબા સાહેબે આહવાન કર્યો કે આ મહાબૌદ્ધ વિહાર ગયાનું સંચાલન બ્રાહ્મણો કરે છે, જેથી એ બૌદ્ધોને સોંપવું જોઈએ। તે અનુસંધાને તેઓએ બાબા સાહેબને કહ્યું કે અમે એ કાયદાનું નિરાકરણ કરાવી નાખશું। તેમ છતાં 1949માં નવો એક બનાવવામાં આવ્યો કે જે મહાબૌદ્ધ વિહાર બોધ ગયા બ્રાહ્મણોના કબજામાં છે તેનું ઉત્કરણ કરી 9 લોકોની સમિતિ બનાવી, જેમાં 4 બ્રાહ્મણો અને 4 બૌદ્ધિસ્ટો અને એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી। એટલે ત્યાં બ્રાહ્મણોની સંખ્યા 5 થઈ ગઈ। ત્યાં બોધ ગયા મહાવિહાર અત્યારે બ્રાહ્મણોના કબજામાં હોય, જે બૌદ્ધોને સોંપવું જોઈએ એના માટે આપણો ઉપવાસ ઉપવાસ ઉપર બહુ ઉપાસકો ભાઈઓ તથા બહેનો જે બેસેલ છે, આ કાયદો તાત્કાલિક રદ થવો જોઈએ તો સરકારમાં અને બિહાર સરકાર તથા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલ છે। જે ભારત અને દુનિયા અને દેશમાં જેનો ધર્મ છે મુસ્લિમ ધર્મ છે એનું સંચાલન મુસ્લિમ કરે છે, ખ્રિશ્ચન ધર્મ છે એનું સંચાલન ખ્રિશ્ચન કરે છે, શીખ ધર્મ છે એનું સંચાલન શીખ કરે છે, તો બૌદ્ધનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે? એને બ્રાહ્મણોને મુક્ત કરવા માટે આ આંદોલન ચાલી રહ્યું છે અને બોધ ગયા માટેનું આંદોલન આખા ભારત દેશ અને દુનિયામાં દરેક રાજ્યમાં દરેક ખૂણે ખૂણે બૌદ્ધોએ આંદોલન ચાલુ કરી દીધું છે। જ્યાં સુધી બૌદ્ધ વિરાસત છે એ બૌદ્ધોને મુક્ત કરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલનો કાયમ ચાલુ જ રહેશે। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।